સુરતમાં 13 વર્ષના સગીરને 23 વર્ષીય શિક્ષિકા ભગાડી જવાના કેસમાં વડોદરા કનેક્શન સામે આવ્યું છે। ભાગ્યા બાદ બંને વડોદરામાં રોકાયા હતા। સુરત પોલીસની તપાસમાં ખુલ્યું છે કે શિક્ષિકા અને સગીર વિદ્યાર્થી અલકાપુરીના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા। ગેસ્ટ હાઉસમાં તેમણે રાત્રિના રોકાણ કર્યું હતું, ત્યારે શિક્ષિકાના કહેવાથી તેની સાથે એક વખત શરીર સંબંધ બાંધ્યો હતો। પોલીસની તપાસમાં ખુલ્યું છે કે ગેસ્ટ હાઉસમાં રોકાણ માટે શિક્ષિકાએ સગીરની ઓળખ ભાણેજ તરીકે આપી હતી અને કહ્યું હતું કે બંનેને પાવાગઢ જવું છે અને ફોટા સાથેનું આઈ કાર્ડ પણ રજૂ કર્યું હતું અને બંને એક જ રૂમમાં રોકાયા હતા। વળી સુરત પોલીસને ચકમો આપવા શિક્ષિકાએ બદલેલો નંબર વડોદરા પોલીસે શોધી આપ્યો છે। સયાજીગંજ પોલીસે આપેલા નવા નંબર પરથી સુરત પોલીસે શિક્ષિકાને ઝડપી પાડી હતી। વડોદરાથી નીકળી તેઓ અમદાવાદ ગયેલા અને ત્યાં આખો દિવસ શહેરમાં ફરેલા બાદ રાત્રિના બસમાં બેસીને જયપુર ખાતે ગયેલા। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।